કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે પોતાના સંસદીય મતક્ષેત્ર ગાંધીનગર હેઠળ આવતા અમદાવાદ ખાતે રક્ષાબંધનના પવિત્ર તહેવારની એક વિશિષ્ટ અને સંવેદનશીલ રીતે ઉજવણી કરી। આ વિશેષ કાર્યક્રમમાં ટાઈપ 1 ડાયાબિટીસની ગંભીર બીમારીથી પીડાતી નાની મોટી દીકરીઓએ કેન્દ્રીય મંત્રી અમિત શાહને રક્ષાસૂત્ર બાંધીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા। આ પ્રસંગે દીકરીઓના રક્ષણ અને સ્વાસ્થ્યની જવાબદારી સ્વીકારતા કેન્દ્રીય મંત્રીએ મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો હતો। તેમણે ટાઈપ 1 ડાયાબિટીસ ધરાવતી તમામ દીકરીઓને રક્ષાબંધનની અનોખી ભેટ આપતા જાહેરાત કરી હતી કે આ દીકરીઓને આજીવન નિઃશુલ્ક ઇન્સ્યુલિન પૂરું પાડવામાં આવશે, જેથી તેમના પરિવાર પરનો આર્થિક બોજ હળવો થઈ શકે। કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે માત્ર ઇન્સ્યુલિન આપવા પૂરતું નહીં, પરંતુ દીકરીઓનું આરોગ્ય સતત સારું રહે તે માટે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં એક સુદૃઢ અને સંકલિત આરોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। આ સિસ્ટમ હેઠળ ટાઈપ 1 ડાયાબિટીસના દર્દીઓનું યોગ્ય સ્ક્રીનિંગ, નિયમિત બ્લડ શુગર ટેસ્ટિંગ અને ડોક્ટર દ્વારા જરૂરી ફોલોઅપ સારવાર પૂરી પાડવામાં આવશે। મોડી સાંજે કેન્દ્રીય ગૃહમંત્રી ઘરે પહોંચ્યા હતા, જ્યાં પરિવાર સાથે શાહે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી।